નમસ્કાર દર્શક મિત્રો, હું છું ધ ગુજ્જુ રમતિયો અને આજે આપણે ચલાવવા જઈ રહ્યા છીએ મજેસ્ટિકનો ખટારો. સફરની શરૂઆત આપણે કરીશું જ્યુરિકથી. ઝ્યુરિક જે કે આપણે તો ગુજ્જુરી, આપણે તો દેશી ઉચ્ચાર આવે ભાઈ. સફર જે છે એ 106 કિલોમીટરનો દેખાડે છે. 1 કલાક 43 મિનિટનો સફર છે આશરે, પણ આપણે એટલી વાર નહીં લાગે, બરાબર ને? કારણ કે આપણે તો રમત કરીએ છીએ. તો ડિલિવરી કરવાની છે બટેટાની અને પહોંચાડવાનું છે બર્ન સુધી, સ્વિટ્ઝરલેન્ડ. તો શરૂ કરશું એન્જિન એટલે આપણો સફર જે છે એ શરૂ થાય. એને સેલ્ફ માર્યું ને ખટારો જે છે એ હવે આપણે આગળ વધારીએ. DRL ચાલુ કરી દઈએ. એને પહેલાં તો આમાંથી બહાર કાઢવું પડશે. જોઈએ આજુબાજુ કંઈ વાહન નથી આવતા ને. જો ગાડી વાળો આવ્યો, ફોન મારતા મારતા કાઢી લેવું, હાલ વાંધો નહીં. ધીમે 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 એ મળી. હાશ, આમ અવાય કાકા, દેખાતું નથી. જોવે છે ખટારો કાઢું છું તો એ આડો આવી ગયો એકદમ. તો હજી તો આપણે ઝ્યુરિકમાં જ છીએ. સ્વિટ્ઝરલેન્ડના રસ્તા જોઈ શકો તમે, કેવા મસ્ત રસ્તા છે. અને અહીંયા આવી ગયું છે ટ્રાફિક સિગ્નલ, જ્યાં છે લાલ બત્તી. હવે લાલની લીલી થાય ત્યારે આપણે આગળ વધારીએ. ડાબા હાથ ઉપર ઇન્ડિકેટર આપીને આપણે વળી જશું. અરે અહીંથી નીકળ્યા અને એમાં પાછું આપણે સિગ્નલ આવી ગયું. હાલ હાલ મોટા, લીલી થઈ ગઈ. શું આવ્યું? ડવ ટ્રક ડીલર ડિસ્કવર્ડ. વાહ ભાઈ વાહ. હજી હમણાં એટલા રૂપિયા નથી હો. રૂપિયા થઈ જાય પછી આપણો એ નવો નવો ખટારો લેવો. અત્યારે કંપનીના ખટારા હલાવો. પાછું સિગ્નલ નડ્યું આપણને અને હાલો ઉપાડી દઈએ. અહીં પાછું શું, બધા નિયમોનું પાલન બહુ વ્યવસ્થિત રીતે કરવું પડે, નકર આના દંડ જે છે એ બહુ મોંઘા પડે ભાઈ. રેડ લાઇટ તોડો ને એટલે 350 યુરોનો દંડ લાગે, ખબર છે? કોઈ ગાડીને અથડાવો એટલે 400 યુરો. અને સ્પીડ લિમિટ વટો એટલે 550નો દંડ તો પકડી જ લેવાનો. એ રૂપિયા નહીં, યુરો. હવે તમે વિચાર કરો આમાં કેમનું ભેગું થાય. અહીં પાછા હું સ્પીડ કેમેરા હોય છે એટલે ધ્યાન રાખવું પડે. વળી સ્પીડ વધારે લાગે ને એટલે ફટ કરતા એકદમ રૂપિયા જાય છે એ કાપ નાખે. હા, એકદમ નિરાતે હલાવવાનું. જો 50ની લિમિટ આપી છે ને, 50થી વટવી ના જોઈએ. ભલે થોડાક મોડા પહોંચશું એ પહોંચાશે. 550 યુરો જે છે એ જતા કરવા પડે. એક તો કમાવવું એ માંડ 2500 યુરો, એમાં 550 યુરો આને દઈ દેવા સરકારને. અહીંયા વાંધો ન આવે, વળાંક ઉપર 40 યુરોની સ્પીડ લિમિટ આપી છે. એને વળાંક જે છે આપણે વળી ગયા. ડીઝલિયું પુરાવું જોઈએ, પંપ આવે તો સારું. આશરે 90 કિલોમીટર જેટલી સફર બાકી રહ્યું છે ને સરસ મજાનો જે છે કુદરતી દ્રશ્યો હવે જોવા મળશે ગેમની અંદર. એકદમ સિંગલ પટ્ટી રસ્તો છે, બહુ ધ્યાન રાખીને હલાવવા જેવું છે ભાઈ. અહીંયા તો સહેજ જે આડાવડા થયા એટલે
ખટારો સીધો અડી જાય એવું છે. 90 જવા દેવી થયો બાકી. ત્રણ કાપામાં આશરે 70 કિલોમીટર જેટલું કાપી જાય તો સારી વાત છે. 12 ગિયરનો તો ખટારો છે. એ તો સારું છે, હાઈવે છે. સિટીના રસ્તા હોય તો આપણે 12 બીજા ત્રીજા ગિયરમાં માંડા લે કા. ત્યાંના રસ્તા એટલે ત્યાંના રસ્તા ભાઈ, કેવું પડે. ये हंसी वादियाँ ये खुला आसमां. वाह भाई वाह. એ ભાઈ આમ આવી જા ભાઈ. આમાં જરાય હોશિયારી નથી મારવાની. આશરે 42 કિલોમીટર જેટલો સફર બાકી છે. એ તો હમણાં પૂરો થઈ જાય એકદમ. વાહ ભાઈ વાહ. પવન સખી આવી, પવન સખી. હા, આપણે ભૂત જઈ તે રસ્તામાં આવું જ આવે કા. ત્યાંની પવન ચક્કી જો ને આપણી પવન ચક્કી જો. પર હું ચકલા ઉડે, ચકલાની ચીલ છે. જે ઉડતું હોય આપણે રસ્તામાં હલાવવામાં ધ્યાન રાખવાનું. ક્યાં છે ભાઈ? બોન જવાનું છે આપણે. પાછો વળાંક આવ્યો છે. ઇન્ડિકેટર આપી દઈ. ઓહો, વળાંક તો જો જલેબી જો વળાંકે. બાકી કેવું પડે. બસ 11 કિલોમીટર જેવો સફર બાકી રહ્યો. પાછા આપણે સિટીમાં એન્ટર થઈ ગયા છીએ. બન આવી ગયું છે. બટેટા ડિલિવરી કરી દે એટલે મંડે બનાવો વેફર કા. જય બાલાજી. જો એવું બન ડિસ્કવર્ડ. લોકો જો હાલે છે ફૂટપાથ ઉપર. ડિસિપ્લિન એટલે ડિસિપ્લિન, બાકી કેવું પડે. સિગ્નલ બહુ નેડા રસ્તા ઉપર ખરેખર આ વખતે તો. ડાબા હાથ ઉપરનું ઇન્ડિકેટર આપી દે. એક તો આ બધા છે ને ઢીલા ઢપ છે બધા. ગાડી ઉપાડે નહીં ઝડપ કરતી. હાલ મારો ભાઈ, મને વળવા દે પછી તું જાજે હો. હું વળી જાઉં પછી તું તાર કાઢજે ગાડી. ઓહ, અહીંથી નીકળવાનું આ સિગ્નલ. આટલા સિગ્નલ હોય એટલે જ કહું છું મિત્રો, 12 ગિયરનો ખટારો હલાવવો સહેલો નથી. આમાં ગિયર પાડવામાં જ અડધી જિંદગી હોઈ જવાની. હાલો અત્યારે તો ઇન્ડિકેટર આપી દે. હાલ મારો ભાઈ. એ તો નીકળી ગયો, હું રહી ગયો. એ આમાંથી બીજો ખટારો આવ્યો. ધીમે ધીમે ધીમે.
હાશ, બોલો લ્યો. આગળ હજી એક સિગ્નલ આવ્યું પણ એ આપણને નડશે નહીં, કારણ કે આપણે એની પહેલાં જ જે છે એ ડેસ્ટિનેશન આવી ગયું છે. ખટારાને સરસ મજાનું પાર્કિંગ જે છે એ કરી દેશું. હું સ્કીપ નહીં કરું ભાઈ, મારે રૂપિયા જોઈએ છે પાર્કિંગના. રૂપિયા એટલે યુરો જોઈએ છે. પાર્કિંગ કરીને હું ખાવાનું, મફતનું પાર્કિંગ ન કરાય, ભલે વાર લાગે. એને આખું સકાર મારી દો. એ તું ભલે ટૂંક ટૂંક કરે રાખ ભાઈ, હું તો પાર્કિંગ જે છે એ મારી રીતે જ કરવાનું છું. ઓટો પાર્કિંગ નથી આપવું મારે. પાર્કિંગના યુરો હું કામે જવા દેવાના, મફત આવે. આ તો ત્રાહું થયું તો એ ગ્રીન આવી ગયું. નહીં, મારે વ્યવસ્થિત પાર્ક કરવી છે. હવે બરાબર. તો ચાલો હવે ટ્રેલરને કરીએ ડિટેચ. પહેલાં તો એન્જિન બંધ કરશું, હેન્ડ બ્રેક ચડાવશું, ટ્રેલરને ડિટેચ કરીએ. જો આને કહેવાય એક્સિલેન્ટ. કેટલું કમાણું? 1749 યુરો. હાલો, વાંધો નહીં. અરે વાહ, હાઈ વેલ્યુ કાર્ગો જ અપાય ને. તો દર્શક મિત્રો, આ હતો આપણો આજનો સફર. ફરી પાછા આપણે મળશું આવતીકાલે. ત્યાં સુધી અલવિદા.